માયાભાઈનો મારામાં ફોન એટલે મેં એને વાત કરી કે તમારા છોકરાએ આવું મારી રોડે કર્યું છે. ત્યારે મને માયાભાઈ એવું કીધું કે ભાઈ હું બહાર છું, આવી જાઉં એટલે જે કાંઈ મેટર રહેશે આપણે પતાવી દઈશું. પછી થોડાક દિવસ થયા, આ બધો જે કેસ છાયલો ને બધી તપાસ છે ને બધું થયું એટલે પછી મારા વચ્ચેના મિત્ર છે એમને 2-3 મિત્ર મારા એમને કીધું ભાઈ નવનીતભાઈને તમે કહો જે કાંઈ મેટર બની ધ્યાન પાડી દે, જે કાંઈ હશે એ આપણે બેસીને સમાધાન કરી નાખશું. એવા મારામાં 2-3 જણાના આ રીતે મને ફોન આવેલા મારા મિત્રોના કે જેને માયાભાઈએ ફોન કર્યા હોય કે ભાઈ નવનીતભાઈને તમે કહો સમાધાનમાં બેસી જાય, આવું ન કરે એમ. બગદાણાની આખી ઘટનાને લઈ અને હવે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એ નવનીત બાલદિયાનું નિવેદન સામે આવ્યું છે અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે માયાભાઈ આહિરનો એમને સમાધાન માટે ફોન આવ્યો હતો. શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાની ઘટનામાં એક પછી એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, પરંતુ આ સમાધાનની ચર્ચાઓ વચ્ચે હવે નવનીત બાલદિયા કે જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે તેમનું વધુ એક નિવેદન સામે આવ્યું છે અને આ નિવેદનમાં તેમના દ્વારા જે માયાભાઈ આહિર છે એમનો સમાધાન માટે ફોન આવ્યો હોય એવા આક્ષેપો કરવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો અને સૌપ્રથમ આ આખી બાબતને લઈ અને જે નવનીત બાલદિયાએ શું કહ્યું એ સાંભળી લઈએ. ઓકે નવનીતભાઈ, મારે જે બનાવ બન્યો હતો ત્યારબાદ 2 દિવસે મેં માયાભાઈને ફોન કરેલો કે તમારા દીકરાએ જે મારી સાથે મારવાનું સાજિશ રચી છે, તમારા છોકરાએ મારા હાથ પગ તોડી નાખ્યા છે, એવી મેં માયાભાઈને એટલા માટે મેં ફોન કર્યો હતો. પછી જ્યારે માયાભાઈ મારો ફોન નહોતો પડ્યો પછી માયાભાઈનો મારામાં ફોન આવ્યો હતો. માયાભાઈનો મારામાં ફોન એટલે મેં એને વાત કરી કે તમારા છોકરાએ આવું મારી રોડે કર્યું છે. ત્યારે મને માયાભાઈ એવું કીધું કે ભાઈ હું બહાર છું, આવી જાઉં એટલે જે કાંઈ મેટર રહેશે આપણે પતાવી દઈશું. પછી થોડાક દિવસ થયા, આ બધો જે કેસ છાયલો ને બધી તપાસ છે ને બધું થયું એટલે પછી મારા વચ્ચેના મિત્ર છે એમને 2-3 મિત્ર મારા એમને કીધું ભાઈ નવનીતભાઈને તમે કહો જે કાંઈ મેટર બની ધ્યાન પાડી દે, જે કાંઈ હશે એ આપણે બેસીને સમાધાન કરી નાખશું. એવા મારામાં 2-3 જણાના આ રીતે મને ફોન આવેલા મારા મિત્રોના કે જેને માયાભાઈએ ફોન કર્યા હોય કે ભાઈ નવનીતભાઈને તમે કહો સમાધાનમાં બેસી જાય, આવું ન કરે એમ. અન્ય વ્યક્તિના કોઈ ફોન આવેલા હોય સમાધાન માટે શું? ના, અન્ય સમાજમાં આવતા હોય પણ ટૂંકમાં મારી સુધી કોઈ હજુ, કારણ કે મેં પહેલેથી જ મારા સમાજને કીધેલું છે કે ભાઈ સમાધાન બાબતે મારી પાસે કોઈ આવવું નહીં ને મારે ક્યારેય સમાધાન કરવું નથી. એનું કારણ કે એક આ દાખલો બેસે આ બાબતનો કે ભાઈ આ તો મારી સાથે ઘટના બની છે, અન્ય કોઈ સાથે ન બને ને એને કાયદાનું ભાન થાય એટલા માટે મારે સમાધાન કરવું નથી. જે કાયદા કાનૂન રીતે મારે લડવી પડશે હું લડીશ. આ નવનીતભાઈ ભાવનગર શહેરમાં મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે 1 તારીખે, તો તમારું શું કહેવું છે? એ જે મહાસંમેલન છે એ અમે જે જયરાજ આહિર પકડાનો એ પહેલાંનું નક્કી થયેલું હતું અમારે. હવે અમે એ સ્વાગત વિધિ માટે એ કાર્યક્રમ ડાયવર્ટ કરવાના છીએ. કોઈ સરકાર વિરુદ્ધ અમે કોઈ એવા ભાષણો કે કોઈ ઉશ્કેરીજનક કોઈ ટીકા ટિપ્પણી કરવાના નથી અને અમે ફક્ત અને ફક્ત અમારા આગેવાનો સરકારશ્રીનો આભાર માનવા માટે અમે એ આયોજન રાખેલું છે. અને તમે કાલ નવનીતભાઈ ગાંધીનગર પહોંચ્યા હતા, શું બેઠક કરવામાં આવી હતી? ગાંધીનગર અમે લોકો ગયા હતા, જે અમારા સમાજના મંત્રી શ્રી MLA શ્રી એનો આભાર વ્યક્ત કરવા માટે અમે ગયા હતા. ઓકે નવનીતભાઈ, મારે જે બનાવ બન્યો હતો ત્યારબાદ 2 દિવસે મેં માયાભાઈને ફોન કરેલો કે તમારા દીકરાએ જે મારી સાથે મારવાનું સાજિશ રચી છે, તમારા છોકરાએ મારા હાથ પગ તોડી નાખ્યા છે, એવી મેં માયાભાઈને એટલા માટે મેં ફોન કર્યો હતો. પછી જ્યારે માયાભાઈ મારો ફોન નહોતો પડ્યો પછી માયાભાઈનો મારામાં ફોન આવ્યો હતો. માયાભાઈનો મારામાં ફોન એટલે મેં એને વાત કરી કે તમારા છોકરાએ આવું મારી રોડે કર્યું છે. ત્યારે મને માયાભાઈ એવું કીધું કે ભાઈ હું બહાર છું, આવી જાઉં એટલે જે કાંઈ મેટર રહેશે આપણે પતાવી દઈશું. પછી થોડાક દિવસ થયા, આ બધો જે કેસ છાયલો ને બધી તપાસ છે ને બધું થયું એટલે પછી મારા વચ્ચેના મિત્ર છે એમને 2-3 મિત્ર મારા એમને કીધું ભાઈ નવનીતભાઈને તમે કહો જે કાંઈ મેટર બની ધ્યાન પાડી દે, જે કાંઈ હશે એ આપણે બેસીને સમાધાન કરી નાખશું. એવા મારામાં 2-3 જણાના આ રીતે મને ફોન આવેલા મારા મિત્રોના કે જેને માયાભાઈએ ફોન કર્યા હોય કે ભાઈ નવનીતભાઈને તમે કહો સમાધાનમાં બેસી જાય, આવું ન કરે એમ. અન્ય વ્યક્તિના કોઈ ફોન આવેલા હોય સમાધાન માટે શું? ના, અન્ય સમાજમાં આવતા હોય પણ ટૂંકમાં મારી સુધી કોઈ હજુ, કારણ કે મેં પહેલેથી જ મારા સમાજને કીધેલું છે કે ભાઈ સમાધાન બાબતે મારી પાસે કોઈ આવવું નહીં ને મારે ક્યારેય સમાધાન કરવું નથી. એનું કારણ કે એક આ દાખલો બેસે આ બાબતનો કે ભાઈ
આ તો મારી સાથે ઘટના બની છે, અન્ય કોઈ સાથે ન બને ને એને કાયદાનું ભાન થાય એટલા માટે મારે સમાધાન કરવું નથી. જે કાયદા કાનૂન રીતે મારે લડવી પડશે હું લડીશ. અને આ નવનીતભાઈ ભાવનગર શહેરમાં મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે 1લી તારીખે, તો તમારું શું કહેવું છે? એ જે મહાસંમેલન છે એ અમે જે જયરાજ આહિર પકડાનો એ પહેલાંનું નક્કી થયેલું હતું અમારે. હવે અમે એ સ્વાગત વિધિ માટે એ કાર્યક્રમ ડાયવર્ટ કરવાના છીએ. કોઈ સરકાર વિરુદ્ધ અમે કોઈ એવા ભાષણો કે કોઈ ઉશ્કેરીજનક કોઈ ટીકા ટિપ્પણી કરવાના નથી. અને અમે ફક્ત અને ફક્ત અમારા આગેવાનો સરકારશ્રીનો આભાર માનવા માટે અમે એ આયોજન રાખેલું છે. અને તમે કાલ નવનીતભાઈ ગાંધીનગર પહોંચ્યા હતા, શું બેઠક કરવામાં આવી હતી, શું આવ્યું? ગાંધીનગર અમે લોકો ગયા જે અમારા સમાજના મંત્રી શ્રી MLA શ્રી એનો આભાર વ્યક્ત કરવા માટે અમે ગયા હતા. આ આખી બાબતમાં નવનીત બાલદિયા દ્વારા સ્પષ્ટ અહીંયા એ વાત કરવામાં આવી છે કે માયાભાઈ આહિરને જ્યારે તેમના દ્વારા ફોન કરવામાં આવ્યો હતો ને આ આખી બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક એમને જાણ કરવી હતી કે એમના પુત્ર જયરાજ આહિર દ્વારા એમને આવી રીતે મારવામાં આવ્યો છે. આ તમામ બાબતે સૌપ્રથમ તો જ્યારે નવનીત બાલદિયાએ ફોન કર્યો તો માયાભાઈ આહિરે ફોન નહોતો ઉપાડ્યો એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી. અને ત્યારબાદ માયાભાઈ આહિરે ફોન કર્યો હતો અને આખી બાબતને લઈ અને ચર્ચા થઈ અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે આખી બાબત જે પણ થઈ હોય આપણે સમાધાન કરી લઈએ. આવા ગંભીર આક્ષેપો હાલ નવનીત બાલદિયા દ્વારા કરવામાં આવ્યા છે. આક્ષેપો કરવામાં આવ્યા છે માયાભાઈ આહિરની ઉપર. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.